मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी सम उरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानी ते સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્ર સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 487, મુંબઈ, ફાગણ સુદ 11, રવિ, વિક્રમ સંવત 1950, તારીખ 18/3/1894. આ પત્ર પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખાયેલો છે. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ પછી અંબાલાલભાઈને કૃપાળુદેવ કેવી રીતે પત્રો લખે છે, કેવી રીતે શિખામણ આપે છે, કેવી રીતે બોધ આપે છે તે વિચારીએ. ઓમ. બુધવારે એક પત્ર લખીશું, નહીં તો રવિવારે સવિગત પત્ર લખીશું એમ જણાવ્યું હતું. તે જણાવતી વખતે ચિત્તમાં એમ હતું કે તમ મુમુક્ષુઓને કંઈ નિયમ જેવું સ્વસ્થપણું થવું ઘટે છે અને તે વિશે કંઈ લખવાનું સૂઝે તો લખવું એમ આવ્યું હતું. પછી આગલા પત્રોમાં લખેલું છે તેમ કે કંઈક અમને અવ્યવસ્થિતપણું વર્તે છે, અનિયમિતપણું વર્તે છે, પછી કંઈ લખીશું, પછી કંઈ સૂઝશે તેમ જણાવીશું. એનો જવાબ આપ્યો છે કે બુધવારે એક લખવું હતો, નહીં તો પછી રવિવારે લખવું હતો. અને તે વખતે અમારા મનમાં એમ હતું કે આપને એટલે કે ખંભાતવાસી મુમુક્ષુજનોને અને અંબાલાલભાઈને કંઈક મારે વ્યવસ્થિત રીતે નિયમ જેવું લખવું છે અને એ નિયમમાં સ્વસ્થ એટલે કે તમે સ્થિરતાપૂર્વક દૃઢતાપૂર્વક પાલન કરી શકો એવું કંઈક લખવું છે. લખવાનું કરતાં એમ થયું કે તે જે કંઈ લખવામાં આવે છે તે સત્સંગ પ્રસંગમાં વિસ્તારથી કહેવા યોગ્ય છે અને તે કંઈ ફળરૂપ થવા યોગ્ય છે. લખવા જઉં છું ત્યારે એમ થાય છે કે આ તો મારે વિસ્તારથી લંબાણથી રૂબરૂમાં સમજાવવાનું છે, કહેવાનું છે અને તો તેનું ફળ આવવા યોગ્ય છે. તો અત્યારે પત્રમાં સંક્ષિપ્તમાં એમનેમ જ કેટલું લખવું, કેમ લખવું. લખવામાં જે વિસ્તાર આવ્યાથી તમને સમજી શકવાનું થાય તેટલું લખવાનું હમણાં થઈ શકે એવો આ વ્યવસાય નથી. હું તો લંબાણથી લખી શકું, વિસ્તારથી સમજાવી શકું, પણ કૃપાળુદેવ કહે છે કે અત્યારે વ્યવસાયની ઉપાધિમાં અત્યારે થઈ શકે તેવું નથી. અને જે વ્યવસાય છે તે પ્રારબ્ધ રૂપ હોવાથી તે પ્રમાણે વર્તવું થાય છે. આ વ્યવસાય અમારો પ્રારબ્ધ રૂપ છે, એટલે કે પહેલાંનું બાંધીને આવ્યા છીએ, એટલે એ ઉદય ભોગવ્યા વિના છૂટકો નથી. એટલે અમારે આ પ્રમાણે વર્તીએ છીએ, વર્તવું પડે છે. એટલે તેમાં વિશેષ બળ કરી લખવાનું થઈ શકવું મુશ્કેલ છે. માટે તે ક્રમે કરી જણાવવાનું ચિત્ત રહે છે. વધારે બળ વાપરીને અમે વધારે લખી શકતા નથી, એટલે હું ક્રમસર થોડું થોડું જણાવીશ તેમ ચિત્તમાં રહે છે. ચિત્ત લખ્યું છે, મન નથી લખ્યું. ચિત્ત કહેતા ચિંતન રહે છે, વિચારણા એવી રહે છે. મન કહેતા ત્યાં સંકલ્પ વિકલ્પ આ તે પહેલું જ થઈ જાય છે. પણ કૃપાળુદેવે ચિત્ત શબ્દ લખ્યો છે, જે શબ્દ ઇતર દર્શનમાં પણ વધુ પ્રયોજાતો હોય છે. આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી. જે પંચદશીમાં ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, પરેચ્છા પ્રારબ્ધ મૂક્યું છે તેમ કેટલાક ઈચ્છાપૂર્વકના હોય છે, કેટલુંક અનિચ્છાપૂર્વક થાય છે. અને અમે તો પરેચ્છાનું ચારી છીએ, એટલે કે પરેચ્છાનું પ્રારબ્ધ ભોગવી રહ્યા છીએ. અને પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી. કેટલાક સંચિત કર્મ છે, પૂર્વ સંચિત, પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ કર્મ, એ બધો એક જ શબ્દના જુદા જુદા પર્યાય શબ્દો છે. અને તે ભોગવ્યા વિના કડાણ કમાણન મોક્ષ હતી. કરેલા કર્મોને ભોગવ્યા સિવાય છૂટકા નથી, છૂટકો જ નથી. તો અમને નિવૃત્ત થતું નથી. અને અભોગવ્ય નિવૃત્ત થવાને વિશે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી. અને જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી. જ્ઞાની સહજ સ્વરૂપી છે, એટલે અમારે ભોગવવા નથી એવી કોઈ ઈચ્છા પણ એને રહેતી નથી. જે થાય તે જોયા કરીએ,
જે સમજાય તે સમજીએ અને જે ઉદયમાં આવે તે ભોગવી લઈએ તેવી કૃપાળુદેવની મનોદશા છે. આત્માની દશા કેવી છે? આત્મા કારતા જ ભજે છે, એટલે એવી પણ કોઈ ઈચ્છા નથી. આ લખે છે ત્યારે એમ થાય છે કે મને આ ઈચ્છા છે કે કેમ, પણ એવું કંઈ અમને નથી. હવે આ દર્દ ન આવે તો સારું, હવે આ રોગ ન થાય તો સારું, હવે આ ભોગવી લઈએ, હવે આ ફરીથી ન થાય તો સારું, એવો કોઈ ભાવ, એવી કોઈ ઈચ્છા, એવો કોઈ વિકલ્પ પણ નથી. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાક કર્મ છે કે જે ભોગવીએ જ નિવૃત્ત થાય. પોતે જ્ઞાની પોતાની વાત મૂકી, હવે સામા જીવની, બીજા જીવની વાત મૂકે છે કે હે અંબાલાલભાઈ અથવા સૌભાગભાઈને લખતા હોય તો તેમ અત્યારે અંબાલાલભાઈ વગેરે મુમુક્ષુજનોને લખ્યું છે. તો કેટલાક કર્મ એવા છે કે જ્ઞાનીને પણ ભોગવવા પડે છે અને અમે ભોગવી રહ્યા છીએ. જ્ઞાની સિવાય બીજા જીવને, એટલે કે અજ્ઞાની લખવાના બદલે બીજા જીવો લખી દીધું. તો અજ્ઞાનીને પણ એવા કર્મ હોય છે કે જે ભોગવ્ય જ નિવૃત્ત થાય, એટલે કે જે પ્રારબ્ધ જેવા હોય છે. તથાપિ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે, માટે જ્ઞાનીનું પ્રારબ્ધ એથી જુદું પડે છે. ભગવાન કહે છે કે જ્ઞાની અજ્ઞાનીને પ્રારબ્ધ તો જે છે તે છે, પણ જ્ઞાની સરખી રીતે વેદે છે અને અજ્ઞાની રોઈને વેદે છે. અને બીજું કે જ્ઞાની સરખી રીતે વેદે છે, ધૈર્યથી વેદે છે, એટલે શું થાય છે કે નવા કર્મ બંધાતા નથી, જે આવ્યા છે તે નિર્જરી જાય છે. અજ્ઞાનીને શું થાય છે કે નૂતન કર્મબંધ લાગી જાય છે. જૂના ભોગવતા ભોગવતા જે ઉદયમાં આવ્યા છે, કોઈ પણ પ્રકારના હોય, શારીરિક, આર્થિક, માનસિક, વ્યાવસાયિક, જે પણ હોય તે, તો એ ભોગવતી વખતે કંઈક સંકલ્પ વિકલ્પ થઈ જાય છે અથવા કંઈક આર્ત ધ્યાન થઈ જાય છે કે બહુ દુખે છે, બહુ પીડા છે, બહુ બધું થાય છે, સમજે છે, સ્વીકારે છે, એની ના નથી. પરંતુ તે વખતે જે હાઈ હોય થઈ જાય અથવા તો ઉતાપ થઈ જાય છે અથવા તો આ મેં જ કેમ બાંધ્યા છે, મને જ કેમ આવ્યું, એવા જે બધા ભાવ થઈ જાય છે, તો એ આર્ત ધ્યાન ન કરવા યોગ્ય છે, જેથી આપણને નવા કર્મ લાગતા નથી. વળી કેટલીક વખત આપણી દશા એવી ન હોય તો ભગવાને મંત્ર આપ્યો છે, એટલે સ્મરણ મંત્ર કરતાં કરતાં ભોગવીએ તો પણ નિર્જરા થાય છે અને કેટલાક કર્મો તો બંધ થતો જ નથી, એ પણ કરવા જેવો છે. તો બંનેના પ્રારબ્ધ ક્યાં જુદા પડ્યા કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વ ઉપાર્જિત છે, અજ્ઞાનીની પણ પૂર્વ ઉપાર્જિત છે. બંને પોતે જ કરીને આવ્યા હતા કર્મ. જ્ઞાનીના જ્ઞાનીએ બાંધ્યા છે, પૂર્વ ભવમાં અજ્ઞાન દશામાં બાંધ્યા છે, અને અજ્ઞાનીએ અત્યારે પણ અજ્ઞાન દશા છે, પૂર્વે પણ અજ્ઞાન દશા હતી અને બંને બાંધેલા છે. બંનેને ઉદયમાં પણ આવ્યા છે, પરંતુ અજ્ઞાની છે તે આવી રીતે બાંધે છે, એને નવો સંસાર બંધ, નવા કર્મ બંધ થઈ જાય છે. અને જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. જ્ઞાની માત્ર પૂર્વ ઉપાર્જિત કારણ છે, તેને ખેરવી નાખે છે. એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે. જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે અને એવો કંઈ નિયમ નથી કે તે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે. એટલે કે પ્રવૃત્તિમાં રહીને પણ આવે અને ઉદય આવે, પ્રવૃત્તિ છે, પણ એમાં અમે નિવૃત્તિ જેવો ભાવ રાખીએ છીએ, વૃત્તિ રાખતા નથી, એટલે એને નવીન સંસાર બંધનો હેતુ થતો નથી. જેમ શ્રી કૃષ્ણ આદિ જ્ઞાની પુરુષ કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાન દશા હતી. અહીંયા શ્રી કૃષ્ણ પરમાત્માને યાદ કર્યા છે, પછીના પત્રોમાં પણ એમને યાદ કરે છે. અંબાલાલભાઈ જન્મે કુળ ધર્મથી જૈન ધર્મ છે, વિતરાગવાણી અને શાસ્ત્રો અધ્યયન વગેરે વાંચી રહ્યા છે. એમને કૃપાળુદેવ વેદાંતના પુસ્તક વાંચવાની આજ્ઞા કરે છે, ઇતર દર્શનની આજ્ઞા કરે છે. શ્રી કૃષ્ણ વગેરે બધા પુરુષોને યાદ કરીને મુખ્યપણું રાખ્યું છે કે એમને જ્ઞાન દશા તો હતી જ, પણ કેવો ઉદય હતો? પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાન દશા હતી. જેમ જનક વિદેહી વગેરે બધા થઈ ગયા, તેમણે ટેસ્ટથી રાજપાટ ભોગવ્યો છે અને છતાં જ્ઞાન દશા હતી અને વર્ધમાન કરતા હતા. શ્રી કૃષ્ણ પરમાત્માને પણ પ્રવૃત્તિ તો 100% રહી છે. આપણે એમના જીવન ચરિત્ર વિશે વિચાર્યું હતું ત્યારે યથાશક્તિ વિચાર કરેલો જ છે. તો જ્ઞાની પુરુષ છે એમ કહી દીધું, કેમ કે સમ્યક દર્શન છે. શ્રી કૃષ્ણ પરમાત્મા, શ્રી કૃષ્ણ મહાત્મા સમ્યક દર્શન છે, આત્મજ્ઞાન છે, અને ભાવિ કાળમાં તો એ 12મા તીર્થંકર પણ થવાના છે. કોઈક જગ્યાએ 13મા તીર્થંકર લખે છે, પણ 12મા તીર્થંકર બધું ઠીક લાગે છે, અને અમમ નામના તીર્થંકર થવાના છે. ત્યારે સમસ્ત જૈન સમાજ પણ એમને અત્યારે તીર્થંકરને પૂજે છે, એટલા જ ભક્તિભાવથી પૂજશે. અત્યારે વૈષ્ણવ સમાજ જે રીતે ભક્તિભાવથી પૂજે છે, એટલા જ ભક્તિભાવથી, બલકે વિશેષ ભક્તિભાવથી તે વખતે શ્રી કૃષ્ણ પરમાત્માને શ્રી કૃષ્ણ તીર્થંકર તરીકે પૂજશે, ભલે એમનું નામ ત્યારે જુદું હશે.
તો અહીંયા લક્ષ્ય ક્યાં કરાવ્યો છે કે વિચાર દશા અને એના પછી આવતી જ્ઞાન દશા છે. તો શ્રી કૃષ્ણ ભગવાનને જ્ઞાન દશા હતી, પણ સાથે સાથે પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ હતું. યુદ્ધ પણ ખેલવા પડ્યા, યુદ્ધના સારથીપણું પણ થવું પડ્યું. અનેક હજારો ગોપાંગનાને પણ સાથે રાખી છે કે આખો ભાવ જ જુદો હતો. બંનેનો સખ્ય ભાવ કયો કે ભક્તિ ભાવ કયો કે ભગવાન અને ભક્તના સંબંધ કયો કે આત્મીય સંબંધ હતો, આપણે જાણીએ છીએ. અને બીજો તો આખું જીવન ચરિત્રમાં બધું જ આવે છે કે કેટલી જ્યાં પણ સંહાર કર્યો, હત્યા કરી કે જે કાંઈ કર્યું છે તે કરુણાસાગર કે કૃપા દૃષ્ટિથી જ કરેલું છે. સામા જીવના ઉદ્ધાર અર્થે કર્યું છે, કલ્યાણ અર્થે કર્યું છે, બીજો કોઈ લક્ષ્ય નથી. વળી જ્ઞાન દશા હોય અને આ બધું મેન્ટેન કરવું એ તો બહુ અઘરું છે. સુદર્શન ચક્ર સાથે રાખતા હતા. એટલે શું છે તો કે સુદર્શન કહેતા સમ્યક દર્શન. સમ્યક દર્શનનું ચક્ર હોવાથી નવા કર્મ જોઈએ તેવા બંધાતા નથી. યુદ્ધ ખેલે છે તો પણ એવો હિંસક ભાવ નહીં હોવાથી કર્મ બંધ લાગતા નથી. એ જોવાની ખૂબી છે. જેમ ગૃહ અવસ્થામાં શ્રી તીર્થંકર દેવ સાથે સરખાવ્યા છે, કેમ કે ભાવિ પ્રજ્ઞાપનીય નહીંથી જુઓ તો શ્રી કૃષ્ણ તીર્થંકર દેવ થવાના છે. એટલે કે છે જેમ થઈ ગયેલા તીર્થંકર દેવો ગૃહ અવસ્થામાં પણ જરાય ભોગવતા છતાં અભોગી જેવા હતા, વ્યવસાય છતાં અવ્યવસાયી હતા. ભરપૂર વૈરાગ્ય અને જન્મથી મતિ શ્રુત અવધિ જ્ઞાન લઈને આવેલા એ તીર્થંકર દેવ. તો તીર્થંકર દેવ પછીની પદવી ચક્રવર્તીની, ચક્રવર્તી પછીની અર્ધ ચક્રવર્તીની. તો શ્રી કૃષ્ણ અર્ધ ચક્રવર્તી હતા, એટલે કે 3 ખંડનું રાજ હતું. વાસુદેવ હતા. એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવ્યાથી સંભવે છે. એ ભોગવ્યા વિના છૂટકો નથી. તો જ અમારું પ્રારબ્ધ પૂરું થશે, એમાંથી અમે પાછા હટશું, એટલે કે છૂટી જશે. કેટલીક પ્રારબ્ધ સ્થિતિ એવી છે કે જે જ્ઞાની પુરુષને વિશે તેના સ્વરૂપ માટે જીવોને અંદેશાનો હેતુ થાય, અને તે માટે થઈ જ્ઞાની પુરુષો ઘણું કરી જડ મૌન દશા રાખી પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે. પોતાની જ વાત મૂકી છે કે કૃપાળુ દેવને વ્યવસાય ઉદય જુદો જ છે. વ્યવસાય, વ્યવહાર, પરિવાર હોવાથી કેટલાકને જ્ઞાની પુરુષનું સ્વરૂપનું ઓળખાણ પડતું નથી. એટલે બીજા જીવોને અંદેશાનો એટલે કે શંકા સંદેહનો હેતુ થાય છે કે કંઈક જ્ઞાની આવા હોય, ભગવાન આવું કરે, કૃપાળુદેવ કંઈ પરમાત્મા કહેવાય કે જ્ઞાની કહેવાય, એવો કંઈક ભાવ આવી જાય છે. તો એ અંદેશાનો હેતુ થાય છે. અને એટલે જ્ઞાની પુરુષ શું કરે છે કે સામો જીવ પોતાની સન્મુખ થવાની બદલે વિમુખ થાય અને કેટલીક નિંદા કરે, કર્મ બાંધી જાય. એટલે એ ન થાય, એટલે કરુણાળુ પુરુષ સન્મુખ ન થાય તો કાંઈ નહીં, પણ બિલકુલ કર્મ નવા ન બાંધે, અનંતાનુબંધી ન બાંધે. એટલા માટે પોતાનું ઓળખાણ પણ અસ્પષ્ટ એટલે કે અપ્રગટ રાખે છે. જ્ઞાની પુરુષ કોઈ એવી અટપટી દશાથી વર્તે છે કે સામા જીવને તેનું ઓળખાણ પડવું અઘરું થઈ પડે છે. એ પણ અગાઉના પત્રોમાં એમણે જ લખ્યું છે. અટપટી દશા એ પણ કૃપાળુદેવનો જ શબ્દ પ્રયોગ છે. તો અહીંયા પણ અસ્પષ્ટ રાખે છે, એટલે કે ખુલાસાથી ચોખવટથી કહી દેતા નથી કે અમે જ્ઞાની છીએ અને અમારે શરણે આવી જાવ એટલે તમારું શ્રેય જ છે, કલ્યાણ જ છે, એમ હજુ કહેતા નથી. પોતાની દશા ખુલ્લી કરી નથી. આ પાને ચડાવી છે એટલે કંઈક પ્રગટ થઈ છે, બાકી આપણને ખબર ન પડત. કેવી રીતે રાખે છે તો કે જડ મૌન દશા રાખીને, જડબે સલાક મૌન, કાષ્ઠ મૌન, એથી પણ ચડી જાય તેવું કે જાણે કે પોતે જડ છે, એટલે કે ચેતન હોવા છતાં જાણે કંઈ જ જાણતા નથી, જાણે કંઈ લાગતું વળગતું નથી, એમ જડની જેમ રહી જાય છે. જડ કોઈ દિવસ ચેતન ન થાય, ચેતન કોઈ દિવસ જડ ન થાય, પણ જડ જડ જ છે. એવી રીતે જડ જેવી મૌન દશા રાખી છે. જડ ભરત જેવી મૌન દશા જાણે કે ધારણ કરીને પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે. કોઈને ઓળખાણ પડવા દેતા નથી, કોઈ ગ્રુપ ભેગું કરતા નથી, કોઈ સર્કલ જમાવતા નથી, ક્યાંય ટોળા ભેગા કરતા નથી, કોઈ જાહેરમાં એવી રીતે સ્વાધ્યાય, પ્રવચન, સત્સંગ, ભક્તિ એમ પોતે ઓળખાણ પાડતા નથી. શતાવધાન થઈ ગયા તે થઈ ગયા, અને પછી 19 વર્ષના યુવાન પરમાત્મા એ વખતે ફગાવી દે છે. કીર્તિને પણ ઠેબે ચડાવી દીધી છે, ફગાવી દીધી છે, નેવે મૂકી દીધી છે. તો પણ તથાપી પ્રારબ્ધ વશાત તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે તો પછી તે જ્ઞાની પુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાનો હેતુ થતો નથી. માનો કે કોઈક કારણથી સામા જીવને પણ પૂર્વ સંચિત કર્મ હોય, પુણ્યબંધ હોય તો ઓળખાણ પડી ગયું તો પડી ગયું કે આ જ્ઞાની છે, આ પરમ કૃપાળુદેવ છે, અમની ભગવાન જેવી દશા છે, ભગવાન જ કેવા યોગ્ય છે. તો પછી જ્ઞાની પુરુષ શું કરે છે તો કે જ્ઞાની પુરુષ તો જેમ છે તેમ છે, પણ તેમનું વિચિત્ર પ્રારબ્ધ જોઈને સામા જીવને
અંદેશાનો એટલે સંદેહનો હેતુ થતો નથી, શંકા પડતી નથી, ડાઉટ લાગતો નથી અને સંદેહ લાવતા નથી, કરતા નથી. પણ જ્ઞાની સમજીને એનું સ્વરૂપ સમજીને એની ભક્તિ કરે છે એમ કૃપાળુદેવને કહેવું છે. એટલે અંબાલાલભાઈને લખ્યો છે. અંબાલાલભાઈને કૃપાળુદેવનું ઓળખાણ પડી ગયું છે, પણ 100% ઓળખાણ પડી જાય, દૃઢતા સ્થિરતા રહે એટલે કેવી સુંદર રીતે શિખામણ આપી દીધી છે કે તમને પણ અમારો પ્રારબ્ધ, વ્યવહાર, વ્યવસાય વગેરે જોઈને અને કોઈક વખત કંઈક લખવું પડ્યું હોય અથવા તો કોઈક હુંડીના સ્વીકાર માટે અથવા તો વચલા ટાઈમમાં જે પૈસા જોઈતા હોય અને જે કંઈક આર્થિક સંકળામણ અનુભવી હોય એ 200-500 હજાર રૂપિયાની વાત તો વધુમાં વધુ થઈ, પણ એ વખતના એ પૈસા એટલે એની કિંમત ઘણી હતી. અને એવું કોઈક વખત થઈ જાય કે જો ભગવાને પણ આવી રીતે ઈચ્છા કામના રાખી અથવા તો આવી માગણી કરી છે, મુમુક્ષુ પાસે માગણી કરી, એમ કોઈ દિવસ અંદેશાનો હેતુ ન થાય, શંકા ન આવે, એક સળવળાટ ન થાય, વિકલ્પની સળી પણ સળવડે નહીં. એટલા માટે અંબાલાલભાઈને પણ અહીંયા લખી દીધું છે કે એનું વિચિત્ર પ્રારબ્ધ જોઈને તમને એમ ન થાય. અમે નિવૃત્તિ લઈએ, વૈરાગ્ય રાખીએ, વૈરાગ્ય લાવો એમ કહીએ છીએ, પણ સામાજીવને કહીએ છીએ પોતે પહેલાં કરી ચૂક્યા છે. સામાજીવને એમ થઈ જાય કે પોતે તો વ્યવસાય કરે છે ને આપણને નિવૃત્તિનો બોધ આપે છે, આપણને વૈરાગ્યનો બોધ આપે છે, તો એમ નથી. એમનો ઉદય એવો છે, પણ એમાંથી તમારે શંકા લાવવા જેવું નથી. અહીંયા અંબાલાલભાઈ પરનો આ પત્ર પૂરો થઈ જાય છે. પત્રાંક 488, મુંબઈ, ફાગણ વદ 10, શનિ, વિક્રમ સંવત 1950, તારીખ 31/3/1894. આ પત્ર 488માં પણ પૂજ્ય અંબાલાલભાઈને લખાયેલો છે. પહેલો પત્ર આગલો વાંચ્યો, એના પછી બરાબર 13 દિવસે લખાયો છે. 2 વીકમાં શું બની ગયું? શ્રી શિક્ષાપત્ર ગ્રંથ વાંચવા વિચારવામાં હાલ કંઈ અડચણ નથી. જ્યાં કોઈ અંદેશાનો હેતુ હોય ત્યાં વિચારવું અથવા સમાધાન પૂછાવા યોગ્ય હોય તો તે પૂછવામાં પ્રતિબંધ નથી. અંબાલાલભાઈએ કૃપાળુદેવના આગલા પત્રનો કંઈ પ્રત્યુત્તર આપી દીધો છે અને પછી કૃપાળુદેવે પાછું લખ્યું છે, જે પત્રમાં એવું કંઈક પૂછાવ્યું છે કે જેના પ્રત્યુત્તરમાં પરમ કૃપાળુદેવે આ પત્ર લખ્યો છે કે શિક્ષાપત્ર જેવો શિક્ષાપત્ર ગ્રંથ જે વૈષ્ણવ સંપ્રદાયમાં પુષ્ટિ માર્ગમાં ખાસ વાંચવામાં આવે તે ગ્રંથ વાંચવાની આ અંબાલાલભાઈને જૈન યુવાન અને આગળ પડતા સ્થાનકવાસી જૈન અને જૈન શાળા, પાઠશાળા, ઉપાશ્રયમાં પણ અગ્રેસર છે. સત્સંગ ગ્રુપમાં વિચારસાગર વાંચી લીધું છે. એ વેદાંતનો ગ્રંથ હતો. એ વેદાંતનો પ્રમેય ગ્રંથ વાંચ્યા પછી હવે શિક્ષાપત્ર ગ્રંથ વાંચવાની ભલામણ કરે છે. ખરું છે કૃપાળુદેવ તો શિક્ષાપત્ર ગ્રંથ વાંચવા વિચારવામાં હાલ કંઈ અડચણ નથી. જ્યાં કોઈ અંદેશાનો હેતુ હોય ત્યાં વિચારવું અને સમાધાન પૂછાવા યોગ્ય હોય તો તે પૂછવામાં પ્રતિબંધ નથી. એટલે તમે ખુશીથી વાંચો, વિચારો અને એમાં ક્યાંય પણ શંકાસ્પદ લાગે તો મને પૂછાવજો અને વિચારજો, અને તેમાં કોઈ પ્રતિબંધ નથી, એટલે હરકત નથી, બંધન નથી, ખુશીથી પૂછાવી શકો છો. હવે આપણને પ્રશ્ન થાય કે આ શિક્ષાપત્ર શું, કોણે લખ્યું, એમાં શું આવે છે? તો કે જે વલ્લભાચાર્યજી થઈ ગયા તે શ્રી વલ્લભાચાર્યજીની 5મી પેઢીએ જે હતા તે શ્રી હરિરાયજી, અને હરિરાયજી એટલે ઈસવીસન 1386માં એમનો પ્રાદુર્ભાવ થયો, એટલે કે વિક્રમ સંવત 1647થી 1767 સુધીનો સમય, 120 વર્ષનો જીવનકાળ આયુષ્ય ભોગવ્યું તે શ્રી હરિરાયજી. એટલે કે પુષ્ટિ માર્ગના પ્રણેતા શ્રી વલ્લભાચાર્યજી, એમની 5મી પેઢી એ હરિરાયજી કહેવાય છે. એમાં વલ્લભાચાર્યજીની પહેલી પેઢી ગણાઈ જાય, એટલે ત્યાર પછી એમના પુત્રના 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 પુત્ર એમ કહીએ તો ચાલે, શ્રી હરિરાયજી. એમણે આ શિક્ષાપત્રમાં 41 પત્રો લખ્યા છે અને 464 સંસ્કૃત શ્લોક લખ્યા છે. એટલે કે જે કંઈ પત્ર રૂપે જ છે અને એનું ગૂંથન કરવામાં આવ્યું છે તે શિક્ષાપત્ર ગ્રંથ થઈ ગયો. હવે આગળ વિચારીએ કે લખ્યો કેવી રીતે? તો કે એક વખત શ્રી હરિરાયજી પરદેશ પધાર્યા. એટલે પરદેશ એ જમાનામાં શું કહેવાય તે વિચારવાનું છે કે ઇન્ડિયાની બહાર એમ કેવું એના કરતાં એક રાજ્યથી બીજા રાજ્યમાં, એક પ્રાંતથી પર પ્રાંતમાં ગયા હોય એ પણ કયું હોય તો નવાય નહીં, પણ દૂર સુદૂર હોય, અહીંયા સૌરાષ્ટ્ર ગુજરાતમાં વસતા હોય ને બિહાર જઈએ, કલકત્તા જઈએ કે એથી પણ ક્યાંય દૂર જઈએ કે આસામ જઈએ, અથવા તો પાકિસ્તાન તો ત્યારે એક જ હતું, પણ એવી રીતે ક્યાંક ગયા હોય તેવું લાગે છે. તો તેઓ શ્રી પરદેશ ગયા. પરદેશ જતાં પહેલાં એમના નાના ભાઈ
ને એના પત્નીશ્રી ભગવાનની સેવા ભક્તિ તો કરે છે ને આનંદથી જાય છે, પણ એમના જ્ઞાનમાં આવી જાય છે કે આ નાનો ભાઈ ભગવત સેવા કરે છે, પણ એમના પત્નીશ્રી વહુજીને હિસાબે વધારે કરે છે અને વહુજી લીલામાં વહેલા પધારી જવાના છે, એમનો દેહ ત્યાગ થઈ જવાનો છે. એટલે એમના જ્ઞાનમાં આવી જતા શિખામણ રૂપે પરદેશથી, એટલે કે જ્યાં દૂર સુદૂર હતા ત્યાંથી પત્ર રૂપે શિખામણ બોધ ઉપદેશ પાઠવી રહ્યા છે. 1 પત્ર, 2 પત્ર, 3 પત્ર, ઓછા હોય તેમ 41 પત્રો સુધી પરંપરા ચાલુ રહી છે. અને આ બાજુ ખરેખર બને છે કે નાના ભાઈ તો ભક્તિ કરે છે, પણ સાથે સાથે જે વહુજી એટલે કે એમના પત્નીશ્રી કરતા હતા એમણે દેહ ત્યાગ થઈ ગયો. એમનો દેહ ત્યાગ થઈ જતાં વિરહ વ્યાકુળ થઈ તે કે નાના ભાઈ છે ગોપેશ્વરજી નામ છે એ કરી શકતા નથી. એમનું ચિત્ત એમાં સ્થિર થતું નથી અને ભગવત સેવા મૂકી દેવા જેવો, છોડી દેવા જેવો યોગ કરે છે. અને ન થાય એટલા માટે જ આ પત્રો હતા, પરંતુ પત્રો વાંચતા નથી. પત્ર આવે છે તો ગોખમાં પધરાવી દે છે, એટલે ભગવાનની બાજુમાં ગોખમાં પધરાવી દે છે. પોતે ખોલવાની, પોતે વાંચવાની તસદી તકલીફ લીધી નથી. એવા અરસાની આ વાત છે. એક વખત કોઈક સેવક હતા હરજીવનદાસજી, એમને એમ વિચાર આવ્યો, એમણે પૂછા કરી કે કંઈ ક્યાં પધારે છે, ક્યાં બિરાજ્યા છે, આપણે કંઈ પત્ર આવે છે કે કેમ, હરિરાયજીના શું સમાચાર છે, કોઈ ખત ખબર છે કે નહીં. એટલે નાના ભાઈને વિચાર આવે છે કે પત્ર તો આવ્યા છે, અને જવાબ આપે છે કે પત્ર તો આવ્યા છે, તો કે ક્યાં છે, આપણે વાંચીએ અથવા મને વાંચવા મળી શકે. ત્યારે એમણે કહ્યું કે મેં તો અહીંયા ભગવાન પાસે ગોખમાં મૂકી દીધા છે. તો બંધ પરબીડિયા, બંધ પત્ર બધા ખોલવામાં આવે છે, વાંચવામાં આવે છે, અને ગોપેશ્વરજીને જે વિરહ વેદના હતી એમાં ઘણો બધો ફાયદો થઈ જાય છે. કલ્યાણ શું, આત્મા શું, મારે શું કરવા યોગ્ય છે, મારે ભગવત સેવા નિરંતર કરવા જેવી છે. હવે વહુજી નથી તો એના ભાગની પણ મારે કરવી છે, મારે ઉઠાવવી છે, એવો એમને બોધ લાગી જાય છે. સાથે સાથે જે વૈષ્ણવ સેવક હરજીવનદાસજી કહીએ, જે પૃચ્છા કરનાર હતા, એમને પણ અથોક લાભ થયો. એમણે પણ અથાગ પુરુષાર્થ કર્યો અને વ્રજ ભાષામાં એનું વિવેચન કર્યું, સંસ્કૃત શ્લોકનું ગુજરાતી કર્યું, વગેરે વગેરે. એટલે કે એને બોધ લાગી દીધો. એક પત્રથી કેટલી બધી કૃપા વરસી ગઈ છે, એ પુષ્ટિ મળી ગઈ છે. પુષ્ટિ એટલે પોષણ, ધર્મનું પોષણ મળે, આત્માને આત્મભાવમાં રહેવાય એનું પોષણ મળે, સંસ્કારીય ભગવત ભક્તિમાં, સેવામાં, આરાધનામાં ચિત્ત લાગી જાય, એનું જે કંઈ પોષણ, અને એ પોષણ માટે જે અનુગ્રહ શબ્દ છે, પુષ્ટિ કહેતા અનુગ્રહ, એટલે કે કૃપા. આ ભગવાનની પુષ્ટિ એટલે ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા, અને તો જ આ થઈ શકે છે. આ માર્ગનું રહસ્યભૂત વચન કયો કે સાર કયો તે આ જ છે, એટલે એને પુષ્ટિ માર્ગ કહીએ છીએ. પછી પ્રત્યેક પત્રના પ્રારંભમાં પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત કે પુષ્ટિ માર્ગીય માર્ગ છે, એનો જે સિદ્ધાંત છે, એનું રહસ્ય એક શ્લોકમાં, શરૂઆતના શ્લોકમાં જ બધું સમજાવી દીધું છે. તે પણ આ શિક્ષાપત્રની વાત છે. જો હજુ પણ વધુ પત્રો મળી શક્યા હોત તો આપણને માર્ગની વધુ સમજણ કે ખુલાસો મળત એવો ભાવ થઈ જાય. પરંતુ આ 41 પત્રો લખ્યા પછી એ દરમિયાન ખબર પડે છે કે નાનો ભાઈ કંઈ પત્ર વાંચતો ખોલતો નથી, એટલે શ્રી હરિરાયજીએ પત્રો લખવાનું બંધ કરી દીધું. જો વધારે વાંચી શક્યા હોત કે વધારે ખોલ્યા હોત કે વધારે આ ખબર ન હોત કે પત્ર વાંચતા નથી, તો આપણને વધારે પત્રો મળત. પણ જે બન્યું તે પણ ઓછું નથી. જે થયું તે થયું, જે લખ્યું છે તેમાં પણ કલ્યાણનો માર્ગ મૂકી દીધો છે. તો એ શિક્ષાપત્ર ગ્રંથ વાંચવાની કૃપાળુ દેવે અંબાલાલભાઈ જેવાને ભલામણ કરી છે. એમાં આપણને રસ છે કે કેમ એમને ભલામણ કરવી પડી. એમને કૃપાળુદેવની પ્રતીતિ તો હતી, શ્રદ્ધા તો હતી, તેમ છતાં પણ તેમણે અહીંયા આટલું લખીને મૂકી દીધું છે, એ વિચારવા જેવું છે. એમાં જે બોધ છે એ નીચેના પત્રમાં, પછીના પત્રમાં આવે છે, એટલે 489માં આપણે લઈશું. અત્યારે આ પત્રમાં આગળ જઈએ. સુદર્શન શેઠ પુરુષ ધર્મમાં હતા, તથાપિ રાણીના સમાગમમાં તે અવિકળ હતા. અત્યંત આત્મબળે કામ ઉપશમાવવાથી કામેન્દ્રિયને વિશે અજાગૃતપણું જ સંભવે છે, અને તે વખતે રાણીએ કદાપી તેના દેહનો પરિચય કરવા ઈચ્છા કરી હોત તો પણ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં, એમ અમને લાગે છે. અને અહીંયા પત્ર પૂરો થાય છે. અંબાલાલભાઈએ એવું કંઈક લખ્યું છે, શીલ વ્રત, બ્રહ્મચર્ય વ્રત બાબત પણ લખ્યું હોવું જોઈએ, પૂછ્યું હોવું જોઈએ, અથવા કૃપાળદેવના જ્ઞાનમાં અંબાલાલભાઈના કેટલાક વિચાર, અભિપ્રાય જણાઈ ગયા હોય, એના અનુસંધાનમાં એમણે લખ્યું હોય એમ લાગે છે.
તો શિક્ષાપત્રની વાત અહીંયા બાકી રહે છે અને પછી સુદર્શન શેઠનું દૃષ્ટાંત મૂક્યું છે. એ સુદર્શન શેઠને શું કામ અહીંયા કૃપાળુદેવે સંભાળ્યા? તો મોક્ષમાળાનો શિક્ષાપાઠ 33મો એ વખતે આપણે એમનું સવિસ્તર દૃષ્ટાંત લીધેલું છે કે બ્રહ્મચર્યની નિષ્ઠા માટે સૌથી પ્રખ્યાત દૃષ્ટાંત હોય તો તે સુદર્શન શેઠનું છે. જીનાગમમાં જેમની વારંવાર નોંધ લેવાઈ છે અને હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા, આ બધી ભાષામાં સુદર્શન શેઠ વિશે ઘણા ઉલ્લેખ જોવામાં આવે છે, ઘણા ચરિત્ર લખવામાં આવ્યા છે. ભટ્ટારક સકલકીર્તિ નામના એક થઈ ગયા, મોટા આચાર્ય થઈ ગયા, તે ઈસવીસન 1386માં, અને ત્યાર પછી એમણે દીક્ષા લીધી અને આચાર્ય પદની પ્રાપ્તિ થઈ. તો કે માત્ર 34મે વર્ષે આચાર્ય બની ગયા હતા. જીન માર્ગમાં જીન સાધુ જે ભટ્ટારક કહેવાય છે, દિગંબર આમનાઈમાં ભટ્ટારક સંપ્રદાય છે, આજે પણ ચાલુ છે અને ઈડર વગેરે જગ્યાએ અહીંયા પણ એની ગાદી છે. અને ગુજરાતમાં પણ એમણે ઘણો વિહાર પરિભ્રમણ કર્યું હતું. એ પુરુષે એટલે કે એ સકલકીર્તિ આચાર્ય મહાવીર પુરાણ પણ રચ્યું છે અને અહીંયા સુદર્શન ચરિત્ર પણ લખ્યું છે. એની વાત છે. તે સુદર્શન ચરિત્રની વાત લઈએ તો બહુ જ ટૂંકમાં લઈએ તો ભરત ક્ષેત્ર, એમાં અંગદેશ એટલે કે આપણો ભારત ક્ષેત્રની વાત છે, એમાં અંગદેશ, એમાં ચંપાપુરી નગરી અને ત્યાં ધાત્રીવાહન રાજા અને અભયવતી રાણી અને વૃષભદેશ શેઠ અને સાથે સાથે જીનમતી શેઠાણી એટલે એમના પત્નીશ્રી. તો વૃષભદાસ અને જીનમતી બંને નામ જ કેવા સુંદર છે. એમને ત્યાં જે પુત્ર જન્મ્યો તેનું નામ સુદર્શન રાખવામાં આવ્યું. એ સુદર્શન એટલે સમ્યક દર્શન, જેને છે તેવા સુદર્શન એમ કહીએ તો ખોટું નહીં. તો એવું જ નામ કંઈક પુત્રના પારણામાંથી એમ આવા એંધાણ મળી ગયા. યુવા વય થતાં તેમને મનોરમા નામની સુંદર પુત્રી સાથે, શ્રેષ્ઠી પુત્રી સાથે એમનું લગ્ન કરવામાં આવ્યું અને સુખેથી સંસાર ચાલે છે અને એમને 6 પુત્રો છે. એ જ અરસામાં એમને કપિલ નામનો મિત્ર છે અને મિત્ર પત્નીનું નામ કપિલા છે. હવે કપિલ મિત્ર સાથે સારી એવી મિત્રાચારી છે, દોસ્તી છે, ઘરે આવવા જવાના સંબંધો છે વગેરે. અને એ કપિલ મિત્રને એક વખત બહારગામ જવાનું થયું. તો જે મિત્ર પત્ની કપિલા છે એને મન થયું કે આજે સુદર્શન ઘેર આવે તો કેવું સારું, અને આજે એની સાથે હું કામ ભોગની માગણી કરું તો કેવું સારું, એવો કંઈક ભાવ કે ઈચ્છા થઈ. એટલે તીવ્ર ઈચ્છા થતાં એમણે સુદર્શન શેઠને કંઈક બહાનું મોકલીને કે બહાનું કાઢીને કોઈકને ઘરે આવવા માટે મોકલ્યા. એટલે સુદર્શન શેઠને એમના ઘરે જવું પડ્યું. એમને ખબર નથી કે કપિલ મિત્ર બહારગામ ગયો છે. અને એ વખતે એ જે કપિલાએ માગણી કરી તે વખતની વાત છે. તો સુદર્શન શેઠે ના કહી કે આવું બની શકે નહીં, આવું હોઈ શકે નહીં, આ મને શોભે નહીં, તમને શોભે નહીં વગેરે વગેરે. અને એ વખતે એક વખત તો એવું પણ કહી દે છે કે હું પુરુષ ધર્મમાં નથી, હું પુરુષ નથી, પુરુષ દેહ છે, પુરુષ પર્યાય છે, પણ હું ખરેખર નપુંસક વેદ ધરાવું છું. એટલે તરત જ કપિલાને થઈ જાય છે કે આવું જૂઠાણું કહ્યું અથવા તો આવું મને કહે છે. પણ એને ઘણો બધો એના ઉપર ગુસ્સો કે રીસ આવે છે, કારણ કે પોતાની ઈચ્છા બરાવતી નથી. એ વાત ત્યાં પૂરી થઈ જાય છે. કપિલા પત્ની, મિત્ર પત્ની અભયા રાણીને વાત કરે છે, અભયવતી કે અભયા રાણી નામ છે, કે આ પ્રમાણે બન્યું છે. હવે એ વખતે એક ગામમાં વસંતોત્સવ થતો, એટલે મોટું એન્યુઅલ ફંક્શન કે આપણે જેને કહીએ મેળો, એ મેળો વર્ષમાં એક જ વાર થતો હોય અને તેમાં બધા જ ભાગ લે. શ્રીમંત ગરીબનો કોઈ ભેદભાવ નથી. રાજા વગેરે પણ સપરિવાર રસાલા મસાલા સાથે તે મેળા માણવા માલવા જાય. એ વખતે કોઈ ઘરની અંદર જ નરી એમ કહીએ તો ચાલે, બધું જ માનવ મેરામણ, એના પરથી શબ્દ આવ્યો તે મેળો, અને તે મેળામાં જાય. તો એ વસંતોત્સવમાં મિત્ર પત્ની, રાજા રાણી બધાએ આ સુદર્શન શેઠ, એનું પત્નીશ્રી અને એના 6 પુત્રોની સાથે જોયા, વિથ ફેમિલી, સપરિવાર. તરત જ કહે છે કે આને 6 પુત્રો છે, દેવના દીધેલા પુત્રો છે. આ દેવપુત્રો છે, રાજકુમાર છે, આની કોઈ કાંતિ, દીપ્તિ, તેજ, રૂપના અંબાર સમા આવા દેખાવડા પુત્રો છે. અને આ પુરુષ મને એમ કહે છે કે હું પુરુષ નથી, તો આ કેમ બને? એટલે એને ખૂબ જ રીસ ચડે છે અને રાણીના કાન ભંભેર્યા. રાણીને પણ શીલવતી નથી, એટલે મન થઈ જાય છે કે કોઈક વખત આ સુદર્શન શેઠને હું બોલાવીશ અને હું એની સાથે ભોગ ભોગવીશ અને સુદર્શન શેઠનો વારો પાડી દઈશ, એવો કંઈક દ્વેષભાવ રાખે છે. કેટલી દ્વેષ બુદ્ધિ ખરાબ છે એ સમજાય છે. હવે એ પ્રમાણે બધું થાય છે. એક વખત સુદર્શન શેઠને બોલાવે છે. સુદર્શન શેઠ તો નિર્દોષ છે, એને કાંઈ ખબર નથી. અને પછી રાણી માગણી કરે છે તો સુદર્શન શેઠ ના કહે છે. એટલું જ નહીં પણ વધારે કહે છે તે કૃપાળુદેવ કહે છે કે રાણીના સમાગમમાં તે અવિકળ હતા,
એટલે કે પોતાનું શીલ વ્રત એટલું ઊંચું હતું, બ્રહ્મચર્ય વ્રતની એટલી દૃઢતા હતી કે જ્યાં ત્યાં પોતાના પત્ની સિવાય ક્યાંય એ માગણી સંતોષી શકે જ નહીં, સવાલ જ નથી, એવો ભાવ જ ઉઠે નહીં. અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હોવાથી એ અવિકળ રહી શક્યા છે કે કોઈ પણ ઇન્દ્રિયમાં ફેરફાર પરિવર્તનને અવકાશ નથી, પોતે દૃઢ જ છે, પોતે સ્થિર જ છે. શું કામ આવું બન્યું છે? તો કે આત્માનું બળ છે, અત્યંત આત્મબળે કામ ઉપશમાવાથી કામેન્દ્રિયને વિશે અજાગૃતપણું જ સંભવે છે. પોતે એમાં જાગૃત થતા જ નથી, બિલકુલ અજાગૃતિ છે, ઉદાસીનતા છે. એટલે કદાચ રાણીએ તે વખતે દેહનો પરિચય કરવા ઈચ્છા કરી હોત તો પણ કામની જાગૃતિ સુદર્શનમાં જોવામાં આવત નહીં. આ કેટલું બધું બળ છે કે ઇન્દ્રિયમાં કોઈ પણ જાતનો ફેરફાર થાત નહીં અને એમની સ્થિરતા શીલ વ્રતની બરોબર પાડી શક્યા હોત. અને પાડી શક્યા છે. એ રાણીએ પછી જૂઠો આરોપ મૂક્યો કે સુદર્શન શેઠ સામેથી આ રાણીવાસમાં આવી ગયા, ઘૂસી ગયા અને તેમણે મારું શીલભંગ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. રાજા વાજાને વાંદરા, રાણીની શિખામણ સાચી માની લીધી અને સુડીએ ચડાવવા તૈયાર થઈ જાય છે. સુડી તૈયાર થઈ ગઈ છે, એટલે કે ફાંસીની સજા આપવામાં આવે છે એમ કહીએ તો ચાલે. અને કોઈનું સાંભળવા તૈયાર નથી. સુદર્શન શેઠ કોઈ બચાવ કરતા નથી કે મારું પ્રારબ્ધ બનવાકાળ બને છે, કોઈક બહુમાં આડ લગાવ્યું હશે તો આવ્યું છે, સહન કરી લેવામાં માલ છે, મજા છે. અને એ સુડી પર ચડી જાય છે. અને તે વખતે દેવદુંદુભી વાગે છે કે અહો, આ ન હજો, આ ન હજો. દેવોને સહાય કરવા આવવું પડ્યું. આ શીલ વ્રતનો મહિમા છે. શીલે સર્પના આભળે, શીલે શીતલ આગ, શીલે અરીકેરી કેસરી. એ જે આપણે આલોચનામાં ગાઈએ છીએ તે જ કે શીલ વ્રતનો એટલો પ્રભાવ છે કે ધરતી પણ માર્ગ આપી દે અને જે કંઈ આગ હોય તો અગ્નિ હોય તો એ ત્યાં પાણી થઈ જાય, એટલે કે આગનો કોઈ સ્પર્શ જ ન કરવો પડે. એવી રીતે સર્પ પણ એને આભળી ન શકે. વગેરે વગેરે જે વાત છે તે આ જ છે. અરીકરી કેસરી. હાથી હોય, સિંહ હોય તો એટલું બળ એનામાં છે, એનાથી વિશેષ બળ છે કે સિંહ પણ હાથીની સામે શું કરે છે? તો કે અરીકરી કેસરી. તો કે સિંહ હાથીથી બળવાન કે હાથી સિંહથી બળવાન? તો એ વિચારવા જેવું છે કે ત્યાં દોસ્તી દુશ્મની જેવું કાંઈ રહેતું નથી, સમભાવ રહી જાય છે. એટલે કે શીલ પાસે કોઈનું કાંઈ ચાલતું નથી. તો એ સિંહાસન થઈ ગયું, સુડી મટીને સિંહાસન થયું. ત્યારથી કહેવાયું કે સતનો શીલનો જય જયકાર. સતનો જય હો, શીલનો જય હો. એ જે સત અને શીલ આપણે કહીએ કે આશ્રમના બે મૂળભૂત કે મુખ્ય પાયા, તે એનું નામ. એ સુદર્શન શેઠની વાત. અને ત્યાં દેવદુંદુભી વાગી. રાજાને પણ ખબર પડી કે આ ખોટું કર્યું છે, એટલે એમણે ક્ષમા યાચી અને સુડીએ ચડવાનો વારો આવ્યો જ નહીં. કેમ કે ચડ્યા તેવું જે સિંહાસન બની ગયું કે અવકાશમાંથી આકાશમાંથી પણ આટલી મદદ મળી ગઈ, અથવા તો કોઈ દેવે આટલું બધું સેવા આપી, અથવા તો જે કયો તે શીલનો પ્રભાવ છે. પણ સુદર્શન શેઠને આ પ્રસંગ પછી એમ થઈ ગયું કે સંસાર તો અસાર જ છે, મારે તો આત્મકલ્યાણ જ કરવું છે અને મોક્ષે જ જવું છે. બંને ધર્મની આરાધના તો કરતા જ હતા. અને આ પ્રસંગ પડે છે ત્યારે પણ જીનમતી પત્નીશ્રી તો ઘરે જ, સુદર્શન શેઠના પત્નીશ્રી, ધર્મપત્નીશ્રી ઘરે જ આરાધના, ભક્તિ, સેવા, પાલના બધું કર્યા કરે છે. એ ત્યાં છેલ્લી વિદાય આપવા પણ સુડી પાસે ગયા નથી કે જે થયું તે થયું, હવે હું મારી રીતે આત્માની વાતમાં મગ્ન રહું. તો પછી ઘરે આવે છે અને દીક્ષાની સંમતિ માગે છે, દીક્ષા લે છે અને પાટલીપુત્રમાં વિહાર કરે છે. પાટલીપુત્ર એટલે આપ જાણો છો આજનું બિહાર. આ મહાવીર સ્વામીના સમયની વાત, ક્ષણિક રાજાના સમયની વાત હોય તેમ લાગે છે. અને તે વખતે ત્યાં કાયોત્સર કર્યો. દીક્ષા લઈ લીધી છે, આત્મકલ્યાણ કરવું છે, આત્મસ્થિરતા માટે કાયોત્સર કર્યો. અભયા રાણી અને કપિલા મિત્ર પત્ની, એ બંનેના બુરા હાલ થયા જતા રાજાએ કર્યા જતા કે આવો આક્ષેપ મૂક્યો, આવું છળકપટ કર્યું. એ અભયા રાણીનો જીવ હવે વ્યંતરી દેવી થઈ ગઈ છે. એટલે કે વ્યંતર દેવો હોય, થોડી નિમ્ન કોટીના, નીચલી કક્ષાના દેવો, એમનો જીવ ભટકતો હોય છે અને કંઈ ને કંઈ વેરવાળવાના પ્રયાસ કરતા હોય છે. એવા કોઈક વ્યંતરી દેવી છે અને ત્યાં ઉપસ્થિત થાય છે અને કહે છે સુદર્શન શેઠને કે હવે ક્યાં જશો? તે વખતે તમને કોઈ દેવે સહાય કરી, હવે હું તમને ઉપસર્ગ આપું છું, પરિસર આપું છું, હવે કયા દેવદેવી સેવામાં આવે છે હું જોઉં છું. એમ કરીને જાત ભાતનું કરે છે. ઘણા ઉપસર્ગ પરિસર આપ્યા, પણ તે વખતે કાયોત્સર્ગમાં સુદર્શન શેઠ તો અડગ છે. અડલ આસનને મનમાં નહીં ક્ષોભજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. જે કૃપાળુદેવે ગાયું છે, ગવડાવે છે આપણી પાસે, રચ્યું છે પદ એ આજ કે અડોલ આસન છે.
અને મનમાં કોઈ જાતનો ક્ષોભ નથી, નહીં રાગ નહીં દ્વેષ, એ લવલેશ આત્મપ્રદેશમાં નથી અને તે પોતાના કાયોત્સર્ગમાં મગ્ન છે. હું દેહાદિક સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ પદાર્થ મારા નથી. પોતે કોણ છે તો કે શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થતાં તે સુદર્શન શેઠને કેવળ જ્ઞાન થઈ જાય છે અને પોષ સુધી 5મી એટલે આપણે જે પોષ પંચમી કહીએ છીએ તે દિવસે નિર્વાણ પામે છે, મોક્ષે જાય છે. અને તે બિહારમાં અત્યારે પણ ત્યાં સમાધિ પાદુકાજી વગેરે છે, આપ જાણો છો, યાત્રામાં ગયા હોય તેમને ખ્યાલ છે. તો આવા સુદર્શન શેઠને કૃપાળુદેવે અંબાલાલભાઈ પરના પત્રમાં યાદ કર્યા છે. મોક્ષમાળામાં તો એક પાઠ લખી જ દીધો હતો, એ પણ વિચારણીય છે કે બ્રહ્મચર્યની શીલવ્રતની માગણી અથવા તો શીલવ્રતનું પાલન, એની આજ્ઞા પાલન, અને એ પણ પોતાના પત્ની શ્રી સાથેના સંબંધો ચાલુ, પણ બીજું બધી જ રીતે ત્યાગ હોય. એ બહુપત્નીત્વની પ્રથા હતી તો પણ તેને શાસ્ત્રોમાં અને તે અરસામાં બ્રહ્મચર્ય વ્રત કહેવાતું હતું કે એકમાત્ર પત્ની સાથેની છૂટ, એ પણ કોઈક વખતની છૂટ, એ રીતે કર્યું છે. તો એ આપણને સૂચવી જાય છે કે એ જમાનામાં પણ આવું હતું. શીલવ્રતનો મહિમા તો આજે પણ છે અને ત્યારે પણ હતો. તો એ સમજાવવા માટે અંબાલાલભાઈને એવું થાય છે કે ધર્મપત્ની સાથે જાણે કે કોઈ સંબંધ રાખતા નહીં, બોલતા નહીં, વગેરે વગેરે. તો કહે છે કે તમારે તે કરવા યોગ્ય નથી. એમને કયા પૂછ્યા વિના આવવા જેવું નથી. એ સુજ્ઞા છે, ધર્મપત્ની જ છે અને એમની સાથે પણ સમજાવીને કામ લેવાનું છે. સાથે સાથે બ્રહ્મચર્યનો મહિમા પણ ગાયો. એક કૃપાળુદેવની સંકલ્પના જોરદાર છે, અદ્ભુત છે કે મોક્ષમાળામાં 33મો પાઠ સુદર્શન શેઠનો લખ્યો, 34મો પાઠ બ્રહ્મચર્ય વિશે સુભાષિત લખ્યું કે નિરીખીને નવ યૌવના લેશન વિષય નિદાન. એના પછીનો પાઠ તરત જ 35મો નવકાર મંત્ર લખ્યો, એટલે કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો લખ્યો. નવકાર મંત્ર જ શીર્ષક છે. નવકાર મંત્ર શું છે તો કે શુદ્ધ સહજ એવો આત્મા, સહજ આત્મ સ્વરૂપ કેવું છે તો કે સર્વ વિભાવથી રહિત એવું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે અને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તો એ સહજાત્મ સ્વરૂપ અને નવકાર મંત્રમાં કોઈ ભેદ નથી. એમાં પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવાનું કહ્યું છે. એ પંચ પરમેષ્ઠી અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ, અને કોનું કરે છે તો કે સહજ એવા આત્મ સ્વરૂપનું જ ધ્યાન ધરે છે, એટલે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે 33, 34, 35 એ ત્રણેય પાઠનો ક્રમ જોરદાર છે. અને 35મો પાઠ એટલે મંત્ર કયો, નવકાર મંત્ર કયો, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કયું, તો એ છે શું તો કે એમાં જગતભૂષણના સર્વોત્તમ ઉચ્ચ ગુણનું પાલન છે, સતનું પાલન છે, અને તે જ અહીંયા બતાવ્યું છે. તેવા સુદર્શન શેઠનું દૃષ્ટાંત મૂકી દીધું છે. ધન્ય છે અને વંદન છે સુદર્શન શેઠને પણ. અને ત્યાર પછી આ કળીકાળમાં વિજય શેઠ, વિજયા શેઠાણીનું દૃષ્ટાંત પણ મૂકવામાં કહેવામાં આવે છે. આપ જાણો છો કે બ્રહ્મચર્ય શીલવ્રતને જીવનભર કેવું આરાધન પાલન કર્યું છે. હવે ફરીથી આપણે 489મા પત્રમાં જઈએ છીએ કે મુંબઈ ફાગણ વદ 11 રવિ વિક્રમ સંવત 1950, તારીખ 1/4/1894. આ પત્ર અંબાલાલભાઈને જ લખાયો છે. ફાગણ વદ 10મના 488મો લખે છે. એમાં શિક્ષાપત્રની ભલામણ અને સુદર્શન શેઠનું દૃષ્ટાંત, એ જ શિક્ષાપત્રની વાત આગળ લઈ જાય છે. તે 489મો પત્ર હવે વાંચીએ છીએ. તે શિક્ષાપત્ર ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે. ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ 3 ગુણનું તેમાં વિશેષ પોષણ કર્યું છે. તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સમ્યક પ્રકારે છે, જે વિચારી મુમુક્ષુ જીવે સ્વગુણ કરવા યોગ્ય છે. શ્રી કૃષ્ણ આદિનો પ્રસંગ એમાં જે આવે છે તે કવચિત સંદેહનો હેતુ થાય એવો છે. તથાપિ તેમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજ્યા ફેર ગણી ઉપેક્ષિત રહેવા યોગ્ય છે. કેવળ હિત બુદ્ધિથી વાંચવા વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય છે. અહીંયા પત્ર પૂરો થાય છે. તો ફરીથી શિક્ષાપત્ર ગ્રંથની વાત કે એમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે. જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ. તો 693ના પત્રમાં મૂક્યું કે ભક્તિ માર્ગ અને ક્રિયા માર્ગ અને જ્ઞાન માર્ગમાં શ્રેષ્ઠ કયો તો કે જ્ઞાન માર્ગે પડી જવાના ઘણા સ્થાનક છે અને પછી એ દોષ બતાવ્યા છે. ક્રિયા માર્ગે પડી જવાના પણ કેટલાક સ્થાનક છે, એ દોષ બતાવ્યા છે. પછી ભક્તિ માર્ગ એવો છે કે સર્વોત્કૃષ્ટ છે. એ ધીમેકથી સીધી દાંડીએ, નાકની દાંડીએ ચાલ્યું જવાય તેવો ભક્તિ માર્ગ છે. વિઘ્નો આવે પણ એ સહન કરી જાય તો ભક્તિ માર્ગ જેવો
મોક્ષ માર્ગમાં જવા માટે કોઈ ઊંચો પદાર્થ નથી. ભક્તિ માર્ગથી કોઈ શ્રેષ્ઠ કે ઊંચો કોઈ પદાર્થ નથી. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. નરસિંહ મહેતા યાદ આવી જાય. એ જ વાત કૃપાદેવે કહી છે, અનંતા જ્ઞાની પુરુષે કહી છે કે જીવને જ્ઞાન માર્ગ ક્રિયા માર્ગમાં પડી જવાના સ્થાનક છે. કોઈ ક્રિયામાં રાજતા, બાહ્ય ક્રિયામાં રાજતા, અંતરભેદ અને કાંઈ. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ આત્મસિદ્ધિજીની શરૂઆતમાં 2-3 શ્લોકમાં ગાથામાં જ કૃપાળદેવે માર્ગ મૂકી દીધો કે મારે તો મોક્ષ માર્ગ મૂકવો છે. અને અહીંયા ક્રિયાજળતા એટલે કે ક્રિયામાર્ગી જડ રીતે ક્રિયાને વળગી રહે છે એ પણ ખોટું છે. અને શુષ્ક જ્ઞાન રૂપે વાત કર્યા કરે છે, વાતો મોટી મોટી કરે છે, આચરણ કંઈ નથી, તો એ પણ ખોટું છે. પણ ભક્તિ માર્ગ પર લઈ આવ્યા છે. પ્રભુશ્રીજીને પણ ભક્તિ માર્ગનો ઉપદેશ ઘણો આપ્યો છે. કૃપાળદેવે જૈન હોવા છતાં કે જૈન માર્ગનું અનુસરણ હોવા છતાં કૃપાળદેવ કહે છે અમે જૈનમાં નથી, અમે કોઈ ગચ્છમાં નથી, હું આત્મામાં છું, એ ભૂલશો નહીં. હું કોઈ ગચ્છમતમાં નથી, હું કોઈ સંપ્રદાયમાં નથી. બધા જ સિદ્ધાંતો ભલે વિતરાગ વાણીના હોવા છતાં, જૈન ધર્મના હોવા છતાં અત્યારે હું આત્મા જ છું. અથવા તો જે કંઈ છે, કોઈ પણ જીવ છે તો પ્રથમ તે આત્મા છે, પછી એને લેબલ લાગે છે આ કુટુંબમાં, આ ઘરમાં, આ ગામમાં અથવા આ સંપ્રદાયમાં જન્મ્યા. એ જન્મથી મળેલો કુળ ધર્મ છે, પણ આત્માનો મૂળ ધર્મ તો આત્માનો છે. આત્માએ આત્મધર્મ વડે આત્મા થઈને રહેવું, પરમાત્મા થઈને જતું રહેવું અને પરમાત્મા પદની પ્રાપ્તિ પછી ફરી આ સંસારમાં આવવું જ ન પડે, જન્મ મરણના ફેરા જ ન હોય. એટલે અપુનર્ભવ કે અપુનર્બંધક વૃત્તિ એ કરવા માટે આ આપણો મનુષ્ય દેહ છે. એટલે ગમે ત્યાંથી પણ ભક્તિ માર્ગની સર્વોપરિતા એમણે સ્થાપી છે. અહીંયા પણ કહે છે કે શિક્ષાપત્ર ગ્રંથ એટલે બીજું કાંઈ નથી પણ ભક્તિ, ભક્તિ અને ભક્તિ. ભક્તિનું પ્રયોજન છે એટલે ભક્તિ માર્ગથી મોક્ષે જવાય. આમ પણ વૈષ્ણવની ભક્તિ વખણાય, મુસ્લિમનો પ્રચાર વખણાય, ખ્રિસ્તીનો પ્રચાર વખણાય અને મુસ્લિમનું ધર્મ જનૂન વખણાય. અને જે કંઈ છે તે તત્વજ્ઞાન, તે વાણિયાનું એટલે કે વિતરાગ વાણીનું, વિતરાગ ધર્મનું વખણાય. એમાં ભક્તિ કોની? તો કે ભક્તિ તો વૈષ્ણવની જ. અને આ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગી જે કંઈ છે તેમાં લખાયેલો હરિરાયજીએ રચેલો, શ્રી હરિરાયજીએ રચેલો શિક્ષાપત્ર ગ્રંથ, તેની આપણે વાત કરીએ છીએ. તેનું પ્રયોજન એમને નાના ભાઈ ભગવત સેવામાં તત્પર રહે, એ પાલનથી ચ્યુત ન થાય, 100% એમાં ને એમાં રહે, એટલા માટે લખવાનું પ્રયોજન હતું કે હું તો ભક્તિ કરું છું, ભક્તિ માર્ગે છું, તું પણ ભક્તિ બરોબર કરજે, એ સમજાવવા માટે જ શિક્ષાપત્ર ગ્રંથ લખ્યો છે. એના 41 પત્ર, 464 શ્લોક. એમાં મુખ્ય શું? તો કે ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય, એ 3 ગુણનું તેમાં વિશેષ પોષણ કર્યું છે. પુષ્ટિ, પોષણ. પુષ્ટિ કૃપા, પુષ્ટિ અનુગ્રહ. ત્યાં અનુગ્રહ શબ્દ છે એ જ પોષણની વાત છે કે શેના વડે પોષણ થાય છે? તો કે ભગવત કૃપા વિના કાંઈ બનતું નથી, એક પાંદડું પણ હલી શકતું નથી, એ ભગવત કૃપા. અને ભગવત કૃપા આપણે કહીએ છીએ પણ ભગવાન પોતે કૃપાળદેવ શું કહે કે એક સળીના 2 કટકા, એક તણખલાના 2 કટકા કરવાની પણ અમારામાં સત્તા નથી. એટલે જુઓ મોટા પુરુષનો વિનય, અમે કાંઈ કરતા નથી, તારું તને સોંપી દઈએ છીએ, તું તારું જાણ, તારું સ્વરૂપ સંભાળી લે, તારો સ્વભાવ તારી પાસે છે, તારું સ્વરૂપ તારી પાસે છે, તારો આત્મા તારી પાસે છે અને તારે તારા આત્માનું હિત કરવાનું છે. તારા વિષય કશાય ખંખેરી દે, પ્રમાદ છોડી દે, તો પછી જે છે જ છે એમાં તું રહીશ. વિભાવ પ્રભાવ છે એમાં નહીં જાય, એટલે તું તેમાં સ્થિર થઈશ. તો ભગવાન એમ કહી દેશે કે અમારે કાંઈ જોઈતું નથી, તમારી પાસેથી કાંઈ લેવું દેવું નથી, અને તમે તમારું સ્વસ્વરૂપ કે નિજ સ્વરૂપ સંભાળીને રહી જાઓ. અહીંયા શું છે? તો કે આ સંપ્રદાયમાં ને આ ગ્રંથમાં કે તમે બધું છોડીને મારે શરણે આવો તો મોક્ષ જ છે. શિક્ષાપત્રમાં જે ભક્તિ માર્ગનું નિરૂપણ કર્યું છે એના પરબ્રહ્મ કોણ? શ્રી ભાગવતના પરબ્રહ્મ પરમાત્મા કોણ? તો કે શ્રી કૃષ્ણ. આ શ્રી કૃષ્ણજીની જ વાત કે ચરિત્ર જ ગાયું છે અને તે જ વાત અહીંયા શિક્ષાપત્રમાં છે. એક કોઈ ભગવાન એમ નહીં, પણ શ્રી કૃષ્ણ જ ભગવાન, અને તેને છોડીને બીજા કોઈને ભજાય નહીં તેવો આશ્રય માર્ગ સમજાવ્યો છે તે શિક્ષાપત્ર ગ્રંથ. ભક્તિનો આધાર છે એવા 3 ગુણ. પહેલું વિવેક, બીજું ધૈર્ય, ત્રીજું આશ્રય. વિવેક કોને કહે છે? તો કે જીના ગમમાં અથવા તો ઇતર દર્શનમાં કંઈ પણ વિવેક એટલે વિશેષપણે વહેંચી લેવું, તેને વિવેક કહીએ છીએ. વી વત્તા વીજ. જે કંઈ ભેગું થઈ ગયેલું છે એમાં ખાસ વહેંચણી કરી દેવી, એકદમ ચોક્કસપણે ભાગ પડી દેવા, તેનું નામ વિવેક. એટલે બધો વિવેક કરીએ કે મને હિત શું, મને અહિત શું.
મારું કલ્યાણ ક્યાં, મારું અકલ્યાણ ક્યાં, મારે શું ખાવા યોગ્ય છે, શું ખાવા યોગ્ય નથી, શું પીવા યોગ્ય છે, શું પીવા યોગ્ય નથી. આ જગતમાં ક્યાંય પણ વિવેક કરવો એટલે નક્કી કરવું સારું શું અને ખોટું શું, સારું અને ખરાબ, સાચું અને ખોટું, એ બે વચ્ચે જે ભેદ પાડવો અને વહેંચણી કરીને નક્કી કરી લેવું, તો એમાં વિવેક આવ્યો. અહીંયા એ વિવેક કયો. પછી વિવેક એનું પરિણામ શું આવે છે, તો કે આખરી વિવેક, અંતિમ વિવેક શું છે, તો કે દેહ તે દેહ, આત્મા તે આત્મા. એટલે જળ ચેતનનો વિવેક, દેહ આત્માનો વિવેક, તે જીનાગમને કેવું છે. અહીંયા શિક્ષાપત્રમાં વિવેક કોને કહે છે, વિચારવા જેવું છે. જુદી વ્યાખ્યા છે કે હરિ પોતાની ઈચ્છાથી જ સર્વ કરશે અને કરે છે એમ મનમાં દૃઢપણે રાખવું, અને તેનું નામ વિવેક. કે જે કરે છે તે ઉપરવાળા કોઈ હરિ કે વિષ્ણુ કે નારાયણ ભગવાન છે અને આપણું હલાવી દે છે, આપણું બધું કરે છે, અને સારું કરે કે ખરાબ કરે છે તે હરિ પોતાની ઈચ્છાથી સર્વ કરશે એમ દૃઢ રાખવું. ભગવાન દુઃખ મોકલ્યા, પ્રસંગ પડ્યા તો ભગવાને દુઃખના પડીકાની ભેટ મોકલી છે એમ રાખવું. એટલે આપણને સંતોષ થાય કે ચાલો ભગવાન તરફની ભેટ છે, એટલે હસતા મોએ સ્વીકારવાની છે, અને આપણે એને જાણે આભાર દર્શન કરતા હોઈએ તેવી રીતે પાડ માનીએ છીએ, ઉપકાર કરીએ છીએ કે ભલું થયું ભગવાન કે તે મને મોકલ્યું, તો મને હવે ભગવાનનું સ્મરણ વધારે રહેશે, દુઃખમાં વધારે સાંભળશે. એમ હરિ પોતાની ઈચ્છાથી કરે છે, સઘળું કરશે તે સઘળાવાના સારા જ કરશે, જે થાય છે તે સારા માટે જ. પણ આપણને લક્ષ્ય નથી એટલે આર્ત ધ્યાન કે અજ્ઞાન કે હાઈવોય થઈ જાય છે, એ કરવા જેવું નથી. હરિ ઈચ્છા કહીએ છીએ, ભગવાનની મરજી, ભગવાનને મરજી હોય નહીં, હરિને ઈચ્છા હોય નહીં. સાચો હરિ, સાચો ભગવાન, એને ઈચ્છા કે મરજી એવી ન હોય. એ કેટલાકને દુઃખ મોકલે ને કેટલાકને સુખ મોકલે, એ ભગવાનનું કામ જ નથી, એટલે આપણે સ્વીકારી શકતા નથી. પણ અહીંયા આ શાસ્ત્રમાં, ગ્રંથમાં વિવેકની વ્યાખ્યા આ રીતે કરી છે. જો એ જ વસ્તુને વિતરાગવાણીથી આપણે એમ અર્થઘટન કરીએ કે હરિ કહેતા શુદ્ધાત્મા, હરિના 32-35 અર્થ થાય, ઘોડોને હાથી એવા અર્થ પણ થાય છે. અને કોમન અર્થ કે સર્વ પ્રચલિત અર્થ કયા છે, તો કે સર્વમાન્ય એક કૃષ્ણ અર્થ થાય છે, કૃષ્ણ વાસુદેવ થાય છે, એકલું વાસુદેવ પણ થાય, વિષ્ણુ પણ થાય, નારાયણ પણ થાય, એ બધા અર્થ હરિના થાય છે. હરિ કહેતા આપણે ભગવાન કહી દઈએ તો પણ ચાલે. તો અહીંયા હરિ કહેતા શુદ્ધાત્મા એટલે કે દરેક જીવ આત્મા એમ કહી શકે કે મારું મૂળથી તો આત્મદ્રવ્ય શુદ્ધ જ છે, તો કોઈ પણ શુદ્ધાત્માને આપણે હરિ કહી શકીએ. આ અપેક્ષાએ કહી શકીએ કે હરિ ગીત ગાઈએ છીએ એટલે શુદ્ધાત્માનું ગીત ગાઈએ છીએ, તો હરિ પોતાની ઈચ્છાથી જ સર્વ કરશે, એટલે આત્મા પોતાની ઈચ્છાથી જ બધું કરે છે. હું મારો આત્મા, મને જે ઉદય આવે તે મારા આત્માની ઈચ્છા પ્રમાણે, આ ભવની નહીં તો પરભવની. આગલા ભવમાં એણે એવા કાંઈક કર્મ બાંધ્યા, એવી કાંઈક ઈચ્છા કરી, કાંઈક ભાવ કર્યા, કાંઈક આજ્ઞા કરી, કાંઈક આજ્ઞા ઉઠાવી ન ઉઠાવી, એના પરિણામે જે આવે છે તે અત્યારે પ્રારબ્ધ રૂપે ઉદય આવે છે. તો મૂળમાં તો હરિની ઈચ્છા જ થઈને માયલો જ કર્મ બાંધવા ગયો હતો ને, બીજો તો નહોતો બાંધવા ગયો ને, તો હરિ પોતાની ઈચ્છાથી જ સર્વ કરશે એમ માનવું. તો એ અર્થઘટન બેસે છે. પણ શિક્ષાપત્ર ગ્રંથમાં તો જે દોષની પણ ગુણ મૂક્યા છે તેની વાત છે કે વિવેક, ધૈર્ય અને આશ્રય. તો વિવેક ગુણ મૂક્યો કે હરિ પોતાની ઈચ્છાથી જ સર્વ કરશે એમ દૃઢ માનવું, અને તેનું નામ વિવેક. તે માન્યતા નથી પણ તે વિવેક છે, અને મોટો ગુણ છે. પછી ધૈર્ય ગુણ મૂક્યો છે, એની તો જેટલી વાત કરીએ તેટલી થોડી છે કે ધીરજ ગુણ જ નથી જીવમાં, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. થોડોક સમય ભગવાનની ભક્તિમાં ધીરજ રહે, પછી એમ થાય કે 10-20 વર્ષથી ભક્તિ કરું છું, 40 વર્ષથી કરું છું, પણ કાંઈ મને પુણ્ય કે કલ્યાણ કે કાંઈ દેખાતું નથી. પણ એ પુણ્યના ઢગલા આંખની સામે દેખાતા નથી. એટલે હમણાં રૂની જેમ ઢગલા દેખાતા હોય, અનાજના ઢગલાની જેમ દેખાતું હોય, તો પુણ્યના ઢગલા દેખાતા હોય તો જીવને થાય કે હો આટલું બધું પુણ્ય મેં બાંધ્યું, પણ એ દેખાતું નથી. એટલે ધીરજ ગુણમાં કસોટી થઈ જાય છે. ધીરજના ફળ માઠા આવે, પણ અહીંયા તો ગુણ લીધો છે એટલે ધીરજના ફળ મીઠા. આ ધીરજ ગુણ બહુ જુદી વસ્તુ છે. આપણે સામાન્યપણે સહન કરવાની શક્તિ કે ધીરજ કહીએ છીએ, વેઇટ કરવાની, રાહ જોવાની જે ધીરજ કહીએ છીએ, એ તો એનો સ્થૂળ અને સંકુચિત અર્થ છે. ખરેખર તો ધીરજ, ધૈર્ય, ધી એટલે બુદ્ધિ, અને બુદ્ધિ એટલે બુદ્ધિના 8 ગુણ છે. એ 8 ગુણ જેનામાં હોય, શુશ્રૂષા, સેવા, ઉહાપો, ગ્રહણ, શ્રવણ વગેરે, તો એ બધી બુદ્ધિ કહેવાય. અને એ જેનામાં હોય તે ધીર કહેવાય અને સુધીર કહેવાય. તો એ ધીર એટલે ધીર ગંભીર હોય, એમાં ગંભીરતાનો ગુણ, ગહનતાનો, ગૂઢતાનો ગુણ પણ રહેલો છે. સાગર પેટ હોય, વિશાળ પેટ હોય, ઉદાર દિલ હોય, ઉદાર મના હોય, એ બધા ગુણ ધૈર્યમાં આવે છે. એટલે ધૈર્ય એટલે સામાન્ય ધીરજની વાત નથી, તો ભક્તિ માર્ગમાં પણ ધીરજ રાખવાની છે.
કાંઈ નહીં ને શિક્ષાપત્ર ગ્રંથમાં છાશનું દૃષ્ટાંત પણ ધીરજ માટે મૂક્યું. શું કામ? તો કે છાશ જેવી છાશ જાણે કે વિચાર કરે છે કે દૂધમાંથી દહીંમાંથી છાશ થઈ અને મને કેટલી વલોવી કેટલું મંથન કર્યું, ત્યારે એટલી મહેનતના અંતે મારું ઠેકાણું ન રહ્યું અને ત્યાર પછી તેમાંથી માખણ મળે છે. જીવને તે ગમે છે કે નવનીત માખણ મળ્યું અને માખણનું ઘી કરે છે. તો છાશ જેટલી વલોવાય છે એ કહે છે કે મેં કેટલી ધીરજ રાખી છે, ત્યારે આ તમને માખણ કે ઘી મળે છે, અથવા મારામાંથી માખણ ઘી થયું. શું કામ? તો કે હું પછી હવે સત્વ વિનાની શક્તિ વિનાની થઈ ગઈ. તો શું થયું? તો કે એ છાશ માખણ વિનાની છાશ, માખણ કાઢી લીધા પછીની છાશ કે વલોવેલી છાશ, તો જેને ગમે તેને ગમે, ભાવે તેને ભાવે, એનું સત્વ બધું જતું રહ્યું. એટલે કે ધીરજની કસોટી પૂરેપૂરી થઈ ગઈ. પણ એનું ફળ તો કે ફળ મીઠું, મધમીઠું, માખણ અને ઘી. જળભરતનું દૃષ્ટાંત પણ એમાં ધૈર્યમાં મૂકેલું છે કે જળભરત જેવા જળભરત એને વધ કરવા માટે કાલિકા માતા પાસે લઈ ગયા. તો કાલિકા માતાની મૂર્તિ એમાંથી માતાજી જાણે કે પ્રગટ થઈ ગયા અને એમણે જળભરતની બદલે એને જે મારવા અથવા તો વધેરાવા લઈ આવ્યા હતા તે માણસોને મારી નાખ્યા. કે તમે આવી નિંદા કરો છો, કે આવું અપમાન કરો છો, આ જળભરતની દશા કેવી છે, એને તમે મારા માટે, મારા નિમિત્તે મારી પાસે મારવા લઈ આવ્યા, તમને જ મારી નાખું. તો એ કાળકા માતાએ જળભરતની કેટલી કસોટી કરી? તો કે કાળકા માતાએ કસોટી કરી એમ નહીં, ખરેખર તો પોતાનો ધૈર્ય ગુણ હતો, એટલે ધીરજ ગુણથી એ સહી શક્યા અને પોતાનું કલ્યાણ થઈ ગયું. તેવી પણ વાત આવે છે. ગોપાંગનાનું દૃષ્ટાંત તો બધા જાણો છો, એટલે કંઈ કહેવાનું રહેતું નથી કે ગોપાંગનાની પણ કેટલી ધીરજ કે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ અર્પણ. ગમે તે વસ્તુ, ગમે તે ક્રિયા, ગમે તે વૃત્તિ, ગમે તે ભાવ, અશુભ ભાવ હોય તોય કે કૃષ્ણાર્પણ, જે હોય તે કૃષ્ણાર્પણ. એ ગોપાંગનાની ભક્તિ, કૃષ્ણાર્પણ શબ્દ સાર્થક થઈ ગયો. અને કૃષ્ણ મહારાજાને પણ છેલ્લે એમ થાય છે કે ગોપાંગનાએ તન, મન, ધન, પ્રાણ વગેરે બધું, ઘર બાર કે ક્યાંય વૃત્તિ નહીં રાખતા, માત્ર મારામાં વૃત્તિ રાખી છે. પણ હું એનો જાણે કે દેવાદાર છું, હું એમને શું આપું? આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન. એમ શ્રી કૃષ્ણને પણ ગદગદ ભાવે થઈ જાય છે કે અહો, આ ગોપાંગનાની કેવી ભક્તિ છે, એને મારે શું બદલો આપવો કે શું ઉપકાર કરવો? એક કહેવાની રીત કે શૈલી છે. ખરેખર તો કાંઈ આપવાનું એમાં હોતું જ નથી. સમજવાની વાત છે. એ પણ ધીરજ છે. એ ધીરજ પરમ મહાત્મ્ય ગોપાંગના કહેવાઈ ગઈ. તે ધૈર્ય એટલે ભક્તિના આધારરૂપ છે. ભક્તિ માર્ગ આના પર જ ટકેલો છે. વિવેક જોઈએ જ, ધૈર્ય જોઈએ જ, અને છેલ્લું સૌથી મહત્વનું તે આશ્રય ગુણ. આશ્રય ગુણ તો જોઈએ જ. કૃપાળુદેવે પણ આશ્રય ભક્તિ અને આશ્રય ઉપર કેટલું મહાત્મ્ય બતાવ્યું છે એ ઘણા પત્રોમાં આવી ગયું છે. હે પ્રભુના 20 દોહા લખ્યા, એ આશ્રય ભક્તિ નથી તો બીજું છે શું? એ શરણાગતિ સ્વીકાર્યા વિના, ભગવાનનું શરણ લીધા વિના અને એકમાત્ર પ્રભુનું શરણ લીધા વિના આપણો કોઈ કાળે મોક્ષ નથી. એ શરણાગત ભાવ પણ એમાં જ બતાવ્યો છે. હવે આશ્રયની વાત આવી. આ વત્તા શ્રી ચારે બાજુથી આત્માને પોતાની મર્યાદામાં રાખે, તેનું નામ શોભા, તેનું નામ કલ્યાણ, તેનું નામ મર્યાદા, તેનું નામ આશ્રય. આ વત્તા શ્રી ઉપરથી આશ્રય શબ્દ આવ્યો છે. માત્ર પગે લાગવું, ચરણ સ્પર્શ લેવા, વારંવાર નમસ્કાર કર્યા કરવા તે આશ્રય નથી. અથવા ભગવાનને આશ્રય આવ્યા છીએ એટલે શું એમના આશ્રય ઓટલે પડ્યા હોય અને એમનું જ સ્તવન, નમન, સ્મરણ કર્યા કરીએ એમ પણ નથી. પણ આશ્રય એટલે આશ્રય ચારે બાજુથી આત્મામાં જ રહું, આત્માનું જ કલ્યાણ કરવું. મારો આત્માનો જ મને આશ્રય છે, બીજા કોઈનો આશ્રય નથી. વ્યવહારથી આ બધો આશ્રય છે. નિશ્ચયથી તો હું મારામાં જ રહું છું. કોઈ પોતાના ઘરમાં રાખે, ઓટલો આપે, આસન આપે, રહેવા દે તો પણ આત્મા ક્યાં રહે છે? તો પોતાના આત્મપ્રદેશમાં. એટલા સમય પૂરતી એટલી જગ્યા રોકી, એટલું એમનું શરણું. બાકી આત્મા પોતાના આત્મપ્રદેશમાં રહે છે, પોતાના ભાવમાં રહી શકે છે, બીજે ક્યાં રહે છે? એટલે આશરો પોતાનો જ છે. પણ અહીંયા શરણ અવલંબન રૂપે ભગવાનનું જોઈએ છે તે બતાવવું છે. તે આશ્રય ગુણ દૃષ્ટાંતથી લઈએ. શ્રી કૃષ્ણ પરમાત્માની જ વાત લઈએ. વ્રજવાસી હતા. સર્વ વ્રજ ભક્તો અન્ય આશ્રય કરે છે. શ્રી કૃષ્ણ જેવા શ્રી કૃષ્ણ માથે બેઠા છે અને વ્રજવાસીને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રીતિ છે, આસક્તિ છે, પણ દોસ્ત ભાવે જતું રહે છે. અને એમનું જે મહાત્મ્ય લાગવું જોઈએ, ભગવાન છે, મહાત્મા છે, પરમાત્મા છે, એવું લાગ્યું નથી. અને ત્યાં શું થાય છે? તો કે વ્રજના ગોપો, ગોવાળિયા બધા જ શ્રી કૃષ્ણના મહાત્મ્યથી અજ્ઞાત હોવાથી એક યજ્ઞ કરે છે, ઇન્દ્ર યજ્ઞ કરે છે. પાસે બેઠેલાને ઊભેલાને મૂકી દે છે ને ઇન્દ્રનો યજ્ઞ કરે છે. અને એ રીતે અન્યના આશ્રયનો દોષ કરે છે.
અને કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ જેનું નામ એને થાય છે બોધપાઠ આપવું, એનું કલ્યાણ કરવું, એને પરચો બતાવવું. એટલે પોતે ઇન્દ્રયજ્ઞ બંધ કરાવ્યો, ઇન્દ્રને કોપ આવ્યો, ઇન્દ્ર ગુસ્સે થયા અને ઇન્દ્રે 7 દિવસ સુધી ઘનઘોર વરસાદ વરસાવ્યો. હવે તે વખતે ઇન્દ્રની સામા પડેલા એવા છે, ઇન્દ્ર કરતાં વધુ બળ ધરાવનારા શ્રી કૃષ્ણ પરમાત્માએ ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ધારણ કરી રાખ્યો છે. એ ગિરિરાજનું સ્વરૂપ પણ પોતે ધારણ કર્યું છે. એવા શ્રી કૃષ્ણ મહાત્મા, શ્રી કૃષ્ણ વાસુદેવ, એને કેટલીક શક્તિ અને લબ્ધિ હોય એટલે તે કરી શકે અને કરી શક્યા. એમને થયું કે આ વ્રજવાસી મને ઓળખી શક્યા નથી, આ ગોપોને, ગોવાળને કોઈ મારી કિંમત કે મહાત્મ્ય નથી. ઇન્દ્રયજ્ઞ કરવા બેઠા છે, અહીંયા સમીપ છીએ, વિદ્યમાન છીએ, સત્પુરુષ તરીકે પોતે સમીપ છે, પોતાની દશાનો ખ્યાલ નથી, જ્ઞાન દશાનો ખ્યાલ નથી, જે આગલા પત્રમાં કૃપાળુદેવે મૂક્યું. એટલે તો એ તો અજ્ઞાની છે, એને ઓળખાણ નથી, એ આનું નામ. એટલે એ ઇન્દ્રયજ્ઞ કરવા ગયા તો ત્યાં એમણે ગોવર્ધન પર્વત ધારીને, ટચલી આંગળી વડે ધારીને એમણે સ્વરૂપનું દર્શન કરાવ્યું, પોતાની દશાનો પરિચય કે ઓળખાણ કરાવ્યું. એ જ શ્રી કૃષ્ણજી નંદલાલ કહીએ છીએ, નંદના લાલા, નંદરાયજીના પુત્ર. તો નંદરાયજીને પણ પુત્ર, ઘરનો છે, દીકરો, એટલે એની કિંમત કદર જોઈએ તેવી નથી, થોડીક થોડીક તો છે. તો એ પિતા થઈને પણ અંબિકા પૂજન માટે ચાલી નીકળે છે. તો અંબિકા પૂજન માટે બધા ગોવાળિયાને લઈને જાય છે. તો કૃષ્ણજીને એમ થાય છે કે ઘરમાં, સ્વગૃહમાં પોતે પ્રગટ પુરુષોત્તમ પરમાત્મા, અને છતાં આ અંબિકાને પૂજા કરવા જાય છે. તો શ્રી કૃષ્ણ મહારાજાએ તે વખતે સુદર્શન નામના સર્પનો દંશ કરાવ્યો. સુદર્શન શેઠ પરથી આજે આ સુદર્શન સર્પની વાત યાદ આવે છે. તો સુદર્શન સર્પને જાણે મોકલ્યો હોય રસ્તામાં અને એનો સર્પ દંશ થઈ જતો હોય તેવું, એ પોતે માયા રચી છે. તો નંદલાલને એટલે કે પિતાશ્રીને એ સાપનો દંશ લાગી જાય છે. સાપ દંશ દસી જાય છે અને કોળીઓ કરી જાય છે, એના જેવું છે, ઝેર ચડી જાય તેવું થાય છે. તે વખતે પણ એને હજુ યાદ આવતું નથી પણ કે મારો જ પુત્ર છે, તે જ ભગવાન કે પરમાત્મા છે, હું એને યાદ કરું, કોઈ રીતે યાદ કરું, સાંસારિક રીતે પણ યાદ કરતા નથી. પણ શ્રી કૃષ્ણજી એવી માયા મૂકી છે અને દંશ થાય છે, ઝેર ચડતું નથી. પણ તે વખતે નંદરાયને થાય છે, પ્રસંગ પતી ગયા પછી થાય છે, એટલે કે સાપ દંશી જાય છે પછી, કે હવે હું કોને યાદ કરું? તો ત્યારે કહે છે કે શ્રી કૃષ્ણ શરણમ મમ. એવું કંઈક યાદ આવે છે કે શ્રી કૃષ્ણ ક્યાં છે એ અત્યારે હોય તો સારું. ત્યારે શ્રી કૃષ્ણ દૂર હોવા છતાં નજીક આવી જાય છે અને એમના ચરણ સ્પર્શથી તે સાપનો દંશ નિવૃત્ત થાય છે. એટલે કે ઝેર ચડતું નથી, ઝેર નિવૃત્ત થઈ જાય છે. ઝેર તો એને દંશી તો લીધું છે પણ ઝેર ચડવાની પ્રક્રિયા થતી નથી. તો એ શ્રી કૃષ્ણનું સ્મરણ, શ્રી કૃષ્ણનો મહિમા. તો પોતાને એમ થાય છે કે મારા આશ્રય આવો તો તમારું કલ્યાણ જ છે. આશ્રય બુદ્ધિ પ્રગટાવવા માટે આ બે દ્રષ્ટાંત આપણને પર્યાપ્ત છે. અને ત્રીજું કેવું હોય તો ભગવદ્ ગીતા ના છેલ્લા અધ્યાયમાં, થોડા છેલ્લા શ્લોકમાં આવે છે તે અર્જુનજીને યુદ્ધના મોરચે છેલ્લે શું કહે છે. આ સૌથી છેલ્લે એટલે 18મા અધ્યાયની વાત છે. 700 શ્લોકમાં કદાચ 7 શ્લોક બાકી રહ્યા હોય તો ખબર નહીં, કે 2, 5, 7 બાકી હોય. તે વખતે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હે અર્જુન, સર્વ ધર્મો છોડીને, એટલે કે બધી જ ક્રિયા પ્રવૃત્તિ કે ધર્મ છોડીને મારા એકના શરણે આવશો તો હું તમારા બધા પાપ કર્મ ધોઈ નાખીશ અને મોક્ષે લઈ જઈશ કે મોક્ષ અપાવીશ. ત્યાં શ્રી કૃષ્ણજીની કહેવાની રીત જુદી છે કે મારે શરણે આવો એમ અર્થ કરે છે. એટલે કે વ્યક્તિગત ભક્તિ થઈ કે પોતે પરમાત્મા, પોતે જ્ઞાની, અને તમે અત્યારે ને અત્યારે મારા શરણે આવો, હું વિદ્યમાન છું, સમીપ છું, સન્મુખ છું, એક વ્યક્તિ વિશેષ થઈ જાય છે. અને ત્યાં આપણને જરા જુદું લાગે છે. એ જ વસ્તુને આપણે આ રીતે અર્થ ઘટાવીએ કે મામેકમ શરણમ વ્રજ, એટલે મારે શરણે એટલે આત્માના શરણે જવાનું છે. દરેક જીવે પોતાના આત્માના શરણે જવાનું છે. તો અનન્ય શરણના આશ્રય લેવાનો છે. તો એ નિશ્ચયથી તો અનન્ય શરણ જ છે. કરવાનું તો પોતે જ છે, બધા જમાડે પણ જમવાનું તો પોતાને જ છે. અને તો મોક્ષે જવાય. તે અનન્ય શરણ, આશ્રય બુદ્ધિ, ભક્તિ, એ પણ અર્થ બેસે છે. એટલે બંને રીતે વ્યવહારથી છે પણ નિશ્ચયથી તો પોતાનું જ શરણું છે. તો આવી આશ્રય ભક્તિ આપણને શીખવાડી છે કે નિશ્ચય તારો ને આશ્રય તારો, પામ્યા પછીથી રહેશું બાકી. જે આપણે પદ્મનંદી મુનિની આલોચનામાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી ગવડાવે છે પદ્યાનુવાદમાં, એ જ વાત છે કે આશ્રય, આશ્રય અને આશ્રય.
અને તે મુમુક્ષુ જેવે સ્વગુણ કરવા યોગ્ય છે. આ ત્રણેય ગુણને પોતાનામાં ઘટાડવા જેવા છે, પ્રગટાવવા જેવા છે: વિવેક, ધૈર્ય અને આશ્રય. શ્રી કૃષ્ણ વગેરેનો પ્રસંગ આવે છે. ક્યારેક શંકાશીલ માણસ થઈ જાય કે આવું કરે, આવું હોય, આવું થયું હોય તો શું ટચલી આંગળી ઉપર પર્વત રહી જતો હશે? એવું બધું થાય તો સમજવું કે સ્વરૂપમાં સમજ ફેર છે, એ સમજ્યા ફેર છે, એના પ્રત્યે ઉપેક્ષા રાખવા યોગ્ય છે. એક બાજુ મૂકી દેવા જેવું છે, સાઈડમાં મૂકી દેવા જેવું છે. મુખ્ય બોધ શું છે, મુખ્ય વાત શું છે તે ગ્રહણ કરી લેવાનું છે. અને માત્ર હિત બુદ્ધિથી હું આ વાંચવાની ભલામણ કરું છું. અને મુમુક્ષુનું પ્રયોજન પણ એ જ હોય. પછીનો પત્ર છે તે હવે આપણે લેતા નથી, એના અનુસંધાનમાં જ છે પણ લેતા નથી. એટલે આ પત્રનું પ્રયોજન કે સાર રહસ્ય શું થયું તો કે સંત ચરણાશય વિના સાધન કર્યાને પારન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. સજાત્મ સ્વરૂપ.